બોલતા જ મને સાજીદા શીખડાયું. હરખું ન વગાડે તમે અમને બોલાવ્યા અમારે કરવું શું? આપણે એમ કે હરખું વગાડે હરખું જ વાગે છે પાવરથી કે હવે બોલવું પડે. કીધું કંઈક ચાલુ કરો બોલવાનું. મેં ઓલું ઇન્ટેરિયામાં મેં તો ચોખ્ખું કીધું. મને ઓલા ઇન્ટેરિયામાં કે મને કે તમે આ ગાવાનું જ કરતા હતા ને? મેં કહું હા. મને કે બોલવાનું કેવી રીતે ચાલુ કર્યું? મેં કહું સાજીદાએ ગળે લેવરાયો એટલે પછી બોલવાનું ચાલુ કર્યું. એટલે ખરેખર આ તમારા એક સમાજ માટે બાપુ ઘરેણું છે. જોકે આપણું સુરેન્દ્રનગર જિલ્લાનું જ ઘરેણું કહેવાય ને એમાંય તમારું તો સમાજ બાપુ ખરેખર. અને એમાં તમે જે સમાજને જ્યારે આવા કાર્યક્રમમાં જે બોલાવો છો ને એ ખરેખર ધન્યવાદને પાત્ર છો. એટલે બધાએ તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને ભગવાન તમને જાજુ આપે અને તમે ખૂબ ખૂબ દાન આપ્યું છે. ખરેખર ધન્યવાદને પાત્ર. મને તો આ ટીમને હું તો વંદન કરું છું ખરેખર. આવા કામ કારણ કે આ મેં કર્યા છે એટલે મને ડામ દેવાઈ ગયા છે ને એટલે મને એમ થાય આ દુનિયા તો બાપુ બધું કહેવાની જ પણ વેઠીને બાપુ મારો અલગ ધણી છે ને તમારો કોઈ દી વાંકો વાળ નહીં થવા દે દુનિયા. આમાં હમણાં આખું ઠેઠ ડેલા સુધી બધા બેઠા હતી કે બધા ભજનવાળા ન હોય એવી અળસ્યું તો હોય માલપા. બધા ભજનવાળા ન હોય અને એવા સામું જોવાય નહીં. કારણ કે 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા હોય ને 500 વાળા જ હોય. એ મફત ન આવ્યા હોય પણ એ આપણે કાઢી નાખવાના હોય. એને ભેગા દળાવો જ મરી જાય એટલે એ કાંકરા કાઢી નાખાય. એવા કાંકરા જેવું તો રહેવાનું. એટલે આવા કાર્યમાં છે ને બાપુ થોડુંક સહન શક્તિ કરી અને આવા કાર્ય કરો છો ખબર. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય સિયારામ.